અમુક કાર્યો છે ને ગુરુની વાણીની લાજ રાખવા માટે કરવા, ગ્રંથોની વાણીનો આદર રાખવા માટે કરવા. કારણ કે આપણું મન તો ક્યારે કોના માટે બગડી જાય કાંઈ ખબર નથી, કંઈ ખબર નથી. આ મનના ભરોસે સત્કર્મોને મૂકવા જ નહીં, સેવાને મૂકવી જ નહીં. અમુક કાર્યો છે ને ગુરુની વાણીની લાજ રાખવા માટે કરવા. વિજ્ઞાને પાપ કરવાની વધુ તકો વધારી દીધી. કલિયુગે આજે બાળક પાસે બધી જ સુવિધા છે, પણ બાળપણ જતું રહ્યું છે, નિર્દોષતા જતી રહે છે. એટલે નંદ મહોત્સવમાં તમે જોજો, હવેલીમાં ઉત્સવ હોય ને ત્યારે બધા કેસરી વસ્ત્રોમાં, બધા જ. ખાલી નંદ બાબા સફેદ વસ્ત્રમાં હોય. તમે જોશો ને તો યશોદાજી, બધા ગોપી ગ્વાલ બધા કેસરી, પણ યશોદાજી સફેદ વસ્ત્રમાં. હવેલીના ક્રમમાં તમે જોજો, હવેલીમાં મુખિયા બાબા બને તો સફેદ વસ્ત્રમાં બને. કારણ કે ઉત્સવમાં મન લૌકિકમાં જાય તો પછી મન છોવાઈ જાય. આપણે ત્યાં કહીએ તમારી અપરસ છોવાઈ ગઈ, પેલા અડી ગયા, તો એ અડ્યા એટલે નથી છોવાઈ, એ અડ્યા એ ખબર પડી એટલે છોવાઈ ગઈ. કારણ કે તમારું મન પ્રભુમાંથી પેલા વ્યક્તિમાં ગયું. જ્યાં મન ભગવાનને છોડી વ્યક્તિ કે સંસારમાં જાય છે ત્યારે મનની અપરસ જતી રહે છે. એટલે આપણે સ્નાન કરીને ફરી અપરસ, એમ તો કહેવાય ભગવદ રસમાં ડૂબવું, એ જ અપરસ છે. સ્નાન આદિ તો એની અભિવ્યક્તિ છે, પણ ભગવદ રસમાં રહેવું. ગોકુલનાથજીના તો કેવા સુંદર પ્રસંગો છે. અને ગોકુલનાથજી કહ્યું ને કે જ્યારે તપાઈ આવો કે પેલા વૈષ્ણવ અડી ગયા, પૂછ્યું તમે કોણ છો? તો કે જયરાજ વૈષ્ણવ છે. ફરી પૂછ્યું તમે કોણ છો? તો કે વૈષ્ણવ છું. ત્રીજી વાર તું કોણ છે? તો કે વૈષ્ણવ છું. તો અમારી અપરસ નથી છોવાઈ. તે કીધું આ ફલાણું નામ, ફલાણો શેઠ, ફલાણો વ્યક્તિ બોલ્યો હોત તો છોવાઈ જાત. વૈષ્ણવ તરીકે પરિચય આપ્યો તો વૈષ્ણવથી અમારા ઠાકોરજી ક્યારે છોવાતા નથી. સંસારિક પરિચય આપીએ છીએ એટલે અડાય છે, મન સંસારમાં જાય છે એટલે અડાય છે. વૈષ્ણવતાનો ભાવ રહે તો ક્યાં છોવાય છે. ગોકુલનાથજી તો કેટલા આપણને માર્ગદર્શન આપ્યા છે. અને એટલા માટે ગોકુલનાથજીને અમુક ગામના ને અમુક વ્યક્તિઓના ન બનાવી રાખતા. પુષ્ટિ માર્ગ પ્રત્યેક જેના ગળામાં કંઠી છે એ દરેકનું ગૌરવ ગોકુલનાથજી છે. હમણાં જ એક જગ્યાએ પ્રવચન હતું, ત્યાં હું કહેતો હતો આપણે બે વસ્તુ બોલીએ. ભારત માતા માટે આપણને પ્રેમ હોય તો વંદે માતરમ બોલીએ, ભારત માતા કી જય બોલીએ. તો આપણું જય શ્રી કૃષ્ણ એ વંદે માતરમ છે, અને જય જય શ્રી ગોખલે છે ભારત માતા કી જય છે. એ આપણું ગૌરવ છે. અને એટલા માટે એ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં ગૌરવ પેદા થાય. ઘણી વાર મહાપુરુષોને સીમાડાઓમાં બાંધી આપણે એમના વ્યક્તિત્વને નાના કરી દઈએ છીએ. આ બધા આચાર્યો, કારણ કે અમે પણ એ જ પરંપરાથી, રમણ પ્રભુની એ જ પરંપરામાં એ ગૌરવ સાથે જીવીએ છીએ. અને ગોકુલનાથજી આપણા બધાનું ગૌરવ છે. અને એટલા માટે એને અમુક ગામ કે અમુક વ્યક્તિ કે અમુક ગાદી કે અમુક ઘર માટે ગોકુલનાથજીને બાંધતા નહીં, એને સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિની પ્રેરણા બનાવજો. જેથી દરેક યુવાન એ ગોકુલનાથજીથી પ્રેરણા લે કે જે કંઠીને તિલક માટે પોતાનું ઘર બહાર છોડી અને છેક બાદશાહ પાસે જઈ ગળું કપાવવા તૈયાર થાય, પણ કંઠી કાઢવા તૈયાર ન થાય. એ ગૌરવ આપણને કોઈએ આપ્યું હોય તો આપણા ગોકુલેશ પ્રભુએ આપણને. આ ગૌરવ આપણે સમાજને બતાવવાનું છે. તો એ સમાજને કઈ પ્રેરણા અપાય, કઈ વાત કરાય. આપણે આ મહાપુરુષોના નામે પણ એવી નબળી વાતો કરી, સમાજને વાંટવાની વાતો કરીએ ને તો ક્યાંક સૌથી વધારે દુઃખ એમને જ પહોંચાડીએ છીએ. કારણ કે જે આચાર્યોએ આ વલ્લભી સૃષ્ટિના વિકાસ માટે પોતાનું સર્વસ્વ સોંપી દીધું હોય, એમને જ આપણે વલ્લભના નામ લેતા રોકવા લાગીએ તો પછી ગોકુલનાથજીને સૌથી વધારે દુઃખ પહોંચાડીએ છીએ. એટલે આ ગૌરવ છે આપણા બધાના, મારું ને તમારું બધાનું આ ગૌરવ છે. તો જે ઉત્સવની જે વાત કરી રહ્યો છું, તો અહીંયા અને વિચાર આવ્યો કે આ કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. લાવ ઉત્સવ ભલે ચાલતો, હું જઈને પહેલા કર આપ્યો. સુખદેવજી જ્યારે નંદ મહોત્સવનું વર્ણન કરે છે ત્યારે તો તથા આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન, લક્ષ્મીજી સાક્ષાત આવી ગયા. જ્યારે મન લૌકિકમાં જાય ત્યારે છોવાય છે. નંદ બાબા વિચાર કરે છે કે કંસને વાર્ષિક કર આપવા માટે જાઉં, અને આમ વિચાર કરી ગોપોને બોલાવ્યા અને કહ્યું કે તમે બધા ધ્યાન રાખો ગોકુલનું, અને હું કર આપીને આવું છું.
गोपान् गोकुल रक्षायां निरूप्य मथुरागतः नंदः कंसस्य वार्षिक्यं करं दातुं कुरुद्वः. ગોપોના ભરોસે ગોકુલને રાખી નંદ બાબા ગયા મથુરા. અને મથુરા ગયા, કંસને વધાઈ આપી, કંસે પણ વધાઈ આપી. અરે બાબા, આટલી ઉંમરે આપને બાળક થયું, ખૂબ ખૂબ બધાઈઓ. થયું કે લાવો વસુદેવજીને મળવા જાઓ. વસુદેવજીને મળવા આવ્યા અને વસુદેવજીને કહ્યું, સમાચાર આપ્યા. અને એમણે કહ્યું કે તમારું બાળક મારું જ બાળક છે. એમને તો આત્મીયતા બતાવે છે. હા, મારું બાળક એ તમારું બાળક, તમારું એ મારું. વસુદેવજીએ કહ્યું કે મને ડર છે, તમે આ રીતે ગોકુળને એકલા ગોપોના ભરોસે મૂકીને આવ્યા, ત્યાં કંઈક ને કંઈક ઉત્પાત થશે. બને તો જલ્દીથી જલ્દી તમે ગોકુળ જતા. આચાર્ય અર્થ એ કર્યો, ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો, એનો કુલ એટલે આ દેહ. અને જ્યારે પણ આ દેહને, આ જીવનને, ગોપ એટલે મન, મનના ભરોસે મૂકીને જાઓ છો ને, તો મન એમાં કાંઈક ને કાંઈક ઉત્પાત કરાવે છે. બધા કામો મન કે એમ જ કરવાની જરૂર નથી. ભક્તિ, સત્કર્મ અને મદદ, સત્કાર, આ મનના ભરોસે ક્યારે મૂકતા નહીં. ન મન થાય તો હું કરીશ એવો સંકલ્પ કરો. અમુક કાર્યો છે ને, ગુરુની વાણીની લાજ રાખવા માટે કરવા, ગ્રંથોની વાણીનો આદર રાખવા માટે કરવા. કારણ કે આપણું મન તો ક્યારે કોના માટે બગડી જાય કાંઈ ખબર નથી, કંઈ ખબર નથી. આ મનના ભરોસે સત્કર્મોને મૂકવા જ નહીં, સેવાને મૂકવી જ નહીં. સેવા કરી મન લાગે ન લાગે પછીની વાત. આજે મેં મહાપ્રભુજીની આજ્ઞા પાળી એ વાતનો આનંદ કરીને જવું. કેટલું મનથી કરી, કેટલું આનંદથી કરી, આ બધી પછીની વાત છે. આજે વલ્લભની આજ્ઞાનું મેં પાલન કર્યું છે, એ વાતનો સંતોષ માનવો. અમુક કાર્યોને આજ્ઞાના ભરોસે રાખો. આજ્ઞા એ આપણું બંધન નથી. ઘણી વાર આ શું વાતે વાતે આજ્ઞા લેવાની. આજ્ઞા આપણું બંધન નથી, આપણો આધાર છે. કારણ કે મન ક્યારે નબળું પડી જાય ખબર નથી. પણ એક નાનકડી કુમળી વેળ હોય ને, એને લાકડી રોપીને બાંધીએ, અને કોઈ એમ કે આટલી હમણાં તો ઉગીને એને બાંધી દીધી, એ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. દેખાય દૂરથી બંધન, પણ હોય વિકાસ માટેનો સૌથી મોટો ટેકો. એમ ઘણીવાર આપણું મન તો કુમળી વેળ જેવું છે, ક્યારે કઈ દિશા તરફ ફંટાય ખબર નહીં, પણ ગુરુની આજ્ઞાની લાકડી જોડે બાંધી રાખો ને. અને આપણા બધાના ગુરુ મહાપ્રભુજી, એમની લાકડીની આજ્ઞા સાથે બાંધી રાખીએ તો મને અમને અભાવે પણ એનો વિકાસ થતો રહેશે, એ ઉગતી રહેશે. દરેક વખતે વિકાસ માટે પ્રયાસની જરૂર નથી હોતી. ઘણીવાર ઘણાના આશીર્વાદથી પણ ઉગી જતું હોય, ઘણાની કૃપા બળથી પણ ઉગી જતું હોય. આ બધા ફૂલો ઉગે, વિકાસ થાય, કોઈ દર વખતે કોઈ માળી ખેંચે થોડી છે. એ તો ખાતર અને પાણી નાખે, સૂર્ય અને ચંદ્રનો પ્રભાવ પડે એટલે આપમેળે એનો વિકાસ થતો જાય. એમ સત્સંગ અને સેવાના ખાતર પાણી નાખીએ, પણ પ્રકાશ સૂર્ય રૂપ વલ્લભ અને ચંદ્રમા રૂપ ગુસાઈજી એની છાયામાં રહીએ ને, તો આપમેળે ભક્તિની વેલ ઉગતી રહે છે. આપણે તો કેવલ એના પ્રભાવમાં રહેવાનું છે. દરેક વખતે કોઈનો હાથ પકડવાની જરૂર નથી હોતી, એના આશીર્વાદ કાફી હોય છે. એનું હોવું, એનું શરણું સ્વીકારવું એ પણ કાફી હોય છે. એટલે કહ્યું કે તમે શીઘ્રતાથી ગોકુળ જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. સુખદેવજી લખે છે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચચાર નિઘ્નન્તિ પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલેલી કેવી છે? ઘોરા. કેવી છે? બાલઘાતી, બાળકોને મારનારી. ઘણી વાર કહું ને, બે વૃત્તિથી આ, કારણ કે આ બધા અસુરો છે ને, વ્યક્તિઓ નથી, વૃત્તિઓ છે, જે આપણા બધાના મનરૂપી ગોકુલમાં ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય છે. અને ઘણી વાર આ બધી વૃત્તિઓને આપણે મારી શકતા નથી હોતા. એ તો ઠાકોરજીની કૃપાથી જ સમાપ્ત થાય છે. આપણે જાતે એને કાઢી નથી શકતા હોતા.
ક્યાંક કોઈની કૃપા, કોઈના આશીર્વાદ મળે ને તો જ દુર્વૃત્તિઓથી મન મુક્ત થાય. કારણ કે તકલીફ શું છે, મનને આ બધું બહુ ગમે છે. માણસ છોડે, મન કોને છોડે? જે ગમતું ન હોય, જેમાં એને રસ ન હોય. મનને તો આ બધામાં બહુ રસ છે. આપણા બધાની તકલીફ પાપ થાય છે તકલીફ નથી, આપણને પાપ ગમે છે એ તકલીફ છે. થાય એ તો બરાબર છે, તો બીજી વાર એમ થાય કે હવે નહીં કરીએ, પણ આપણા બધાનું મન પાપમાં છે અને પાપ કરવામાં આપણને રસ છે. એ સૌથી મોટી તકલીફ છે. જે દિવસે પાપમાંથી રસ ઉઠી જશે ને ત્યારે ધીમે ધીમે મન પાપથી વળી જશે પાછું. સત્સંગ કામ શું કરે છે? સત્સંગ કાર્ય એ કરે છે, ગુરુ કૃપા કામ એ કરે છે, પાપમાંથી રસ ઉઠવા લાગે છે. એમ થાય કે ના હવે નહીં, ગળામાં કંઠી પહેરી છે, હવે ભગવત સેવા કરું છું, ગુરુજન પાસે બેસું છું, હવે નહીં. જીવનભર આ બધું થયું, પણ હવે ક્યાં સુધી, કબ તક? ક્યાંક આપણે જ તો નક્કી કરવાનું કે હવે ક્યાં રોકાયું છે, ક્યાં જઈને રોકાઈ જવું છે. આપણા બધાની લક્ષ્મણ રેખા આપણે જ ક્યાંક દોરવી પડશે. આપણા માટે કોણ આઈને દોરી જશે? આપણે જ નક્કી કરવાનું કે બસ હવે અહીંયા આ મારી સીમા છે. ક્યાંક સીમા નક્કી કરી, આનાથી આગળ નહીં. અને જે પોતાની સીમામાં રહે છે ને સુરક્ષિત રહે છે. નહીં તો રાવણો બાર ઉભા જ છે, પ્રતીક્ષામાં જ છે કે ક્યારે આ લાઈન ક્રોસ કરે અને ઉપાડી જાય. અને હવે ક્યાંય જવાની, દૂર જવાની જરૂર નથી. ઘરમાં જ મોબાઈલો, ઇન્ટરનેટ, આ બધું એવું બધું છે કે પહેલા આ બધા માટે બહાર જવું પડતું, હવે હાથમાં જ છે, હવે ખિસ્સામાં. વિજ્ઞાને પાપ કરવાની વધુ તકો વધારી દીધી છે. વિરોધ નથી વિજ્ઞાનથી, આ બધાથી અનેક પ્રકારના સાધનો, સત્કર્મો, ઘણું બધું થઈ શકે છે, વિરોધ નથી. પણ સમજણની તો જરૂર બધાને છે. કારણ કે કયા સમયે, કયા ઉંમરે કઈ વાત મળવી, સાંભળવી, આ બધાનો ક્યાંક તો સીમા છે જ. તકલીફ એ છે કે વિજ્ઞાને જે વાત 20 વર્ષે જાણવી જોઈએ એ 10 વર્ષના બાળક પાસે પહોંચી જાય છે. ત્યાં તકલીફ શરૂ થાય છે. સમયથી પહેલા મળવા લાગે, સમયથી વધારે વહેલો મોટો થઈ જાય. તકલીફ એ છે આજે કલિયુગે, આજે બાળક પાસે બધી જ સુવિધા છે, પણ બાળપણ જતું રહ્યું છે, નિર્દોષતા જતી રહે છે. બાળપણની સૌથી મોટું નુકસાન કયું છે કે બાળકની નિર્દોષતા મરી જાય. એ બહુ મોટું નુકસાન છે. આજે યુવાન પાસે શક્તિ છે, પણ તકલીફ સમજણની છે કે શક્તિનો ઉપયોગ ક્યાં કરવો. અને એટલા માટે પોતાની શક્તિ પોતાના નાશ માટે વાપરી લે છે. આજે વૃદ્ધાવસ્થા પાસે, વૃદ્ધો પાસે બધું જ અનુભવ આદિ બધું જ છે, આસક્તિ જતી નથી, અનાસક્તિનો અભાવ છે. અને અનાસક્તિ ન હોવાને કારણે પોતે જ ઉભો કરેલો સંસાર એના જ દુઃખનું કારણ બની જાય છે. કારણ કે હવે કેમ થશે, આનું શું થશે, કોઈને કાંઈ પડી ન હોય પણ આ બેઠા બેઠા ચિંતામાં હોય. આસક્તિ છે. ધીમે 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 અનાસક્ત થવું જોઈએ. બધા બધાનું કરશે. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને જ લાવ્યો છે. એટલે તમે એના ગાઈડ બનો, એના માર્ગદર્શક બનો, એના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ના કરો. તમે એનું નસીબ નથી લખી શકતા, તમે એને મદદ કરી શકો છો, તમે એને ઉપયોગી થઈ શકો છો, તમે એને માર્ગદર્શન આપી શકો છો, પણ એનું ભાગ્ય લખવાની તાકાત તમારામાં નથી. એટલું તો સમજી જ લેજો. અને એટલે જો ભાગ્ય વિધાતા બનવાનો પ્રયાસ કરશો ને તો દુઃખ સિવાય બીજું કાંઈ જીવનમાં નહીં. એટલે ક્યાંક કોઈ ક્ષણે ધીમે ધીમે અનાસક્ત ભાવ, આ 3 વસ્તુ કેળવવાની જરૂર છે. અને પ્રભુએ 3 વસ્તુ સાબિત કરીને બતાવી છે. જ્યારે બાળપણ છે તો કેવી નિર્દોષતા, બ્રહ્મ હોવા છતાં એ માટી ખાય, ચોરી કરે, માખણ ખાય, ખેલે, નાચે, કૂદે. કૃષ્ણની નિર્દોષતા જ એનું આકર્ષણ છે, બાળકની નિર્દોષતા જ એનું આકર્ષણ છે. તમે એને ગમે તેટલું ભણાવી ગણાવી, ફરાટ ઇંગ્લિશ, ફરાટ સંસ્કૃત, ફરાટ કરતો બોલાવશો, પણ એ પ્રભાવિત કરી શકશે, આકર્ષિત નહીં કરી શકે. એનું તોતલું બોલવું ને એમાં જ એની બાલિશતા છે, એમાં જ એનું બાળપણ છે, એમાં જ વહાલ છે. અને બચ્ચું તો ગર્ધબનું હોય, સિંહનું હોય કે મનુષ્યનું, બચ્ચા તો બધાના વાલા લાગે.
મોટા થઈને ભલે આપણને ના ગમે, આ તો ગર્દભ છે, આ તો આમ છે, પણ એનું બચ્ચું આવે તો વાલ કરવાની ઈચ્છા, એની નિર્દોષતા એનું આકર્ષણ છે. એટલે બાળકની નિર્દોષતા ન મરે એના માટે સમાજ સાવધાન રહે કે એવું ભણતર કે એવું શિક્ષણ ને એટલે નાની ઉંમરથી પણ આપણે ન લાગી જઈએ કે એની બાળપણ મરી જાય. યુવાની એની સમજણ બનેલી રહે એટલા માટે જરૂરી છે. ભગવાન જો યુવાન કેવા છે, એની સમજણ સાથેની યુવાની છે, અને ભગવાન કેવા વૃદ્ધાવસ્થામાં અનાસક્ત છે. આખી એ દ્વારિકા, સોનાની દ્વારિકા ડૂબે છે તો ભગવાનને કોઈ ફરક નહીં. આખું યુદ્ધ થઈ ગયું છતાં પ્રભુ અનાસક્ત છે. તો કૃષ્ણના તો જીવનના દરેક પાસાઓ, ચરિત્રના દરેક પાસાઓ, એને મોટિવેશનલ સ્પીકરને કૃષ્ણ ગમે, એ કોઈ ઇકોનોમી વાળો હોય એને કૃષ્ણ ગમે, કોઈ પોલિટિશિયન હોય એને કૃષ્ણ ગમે, કોઈ વૈરાગી ને સંન્યાસી હોય એને કૃષ્ણ ગમે, ને કોઈ સંસારી હોય એને કૃષ્ણ બહુ ગમે. કૃષ્ણની બહુ પ્રતિભા એ જ છે કે દરેકનો પ્રિય થઈ શકે છે, બધાની ભીતર પોતાના માટેનું આકર્ષણ પેદા કરી શકે. એ જ કૃષ્ણ. કર્ષતિ ઇતિ કૃષ્ણ. જે કર્ષણ કરે છે એ જ કૃષ્ણ છે. અહીંયા પૂતનાએ પ્રવેશ કર્યો. વિચાર કર્યો કે આમાં કંસનો શત્રુ હું ક્યાં ગોતવા જાઉં. સ્તન પર વિષ લગાડ્યું, થયું કે જે નવજાત બાળક હોય એને દૂધ પીવડાવીશ ને મારી નાખીશ અને પ્રાણોના કર્ષણ કરી લઈશ. પૂતનાએ માર્યા એવું નથી, બાળકોના પ્રાણ ખેંચી લીધા પોતાની ભીતર. એવા પ્રકારથી આવી પૂતના, અને પાન કરાવતી કરાવતી આવી છે અને નંદાલય દેખાય. મોટો દ્વાર. કોઈ સમાચાર આપ્યા, રે નંદ બાબાને ઘરે બાલક થયું છે, અને પૂતનાને મળ્યો મોકો, અંદર પ્રવેશ કરી સુંદરીનું રૂપ લઈને આવી છે. અવિદ્યા. મહાપ્રભુજી કહે આ અવિદ્યા પૂતના છે ને પંચ પર્વા છે, એના 5 પર્વ છે. મૂર્તિમંત અવિદ્યાની મૂર્તિ જ પૂતના છે. અને અવિદ્યા એટલે શું? હું ને મારું. મેં અરુ મોર તોર તે માયા. મારું ને તારું એ જ અવિદ્યા છે. એ જ માયાની જાળમાં ફસાયેલો છે. માયા એટલે શું? માયાને જાળ કહીએ ને. અને આજે જાળ તો બધા પાસે છે ને, નેટ છે ને બધાના મોબાઈલ પર. જાળને શું નેટ જ કહીએ ને, બધા જ ફસાયેલા છે. હમણાં કલાક જો નેટ બંધ થઈ જાય તો બધા વ્યાકુળ થઈ. ફસાવું ગમે છે આપણને. એવી જાળ છે. માયા કોને ન ગમે? અતિ પ્રિય છે દરેક. અને આ અવિદ્યા રૂપ પૂતના આવી, સુંદરીનું રૂપ લઈને આવી છે. પંચ પર્વા છે, એના 5 પર્વ. આ જુદા જુદા અસુરો આવશે ને હવે, એ આ માયાના જ પર્વ છે, અવિદ્યાના જ પર્વ છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ રૂપ પૂતના છે. સુંદરીનું રૂપ લઈને પ્રવેશ કરે છે નંદાલયમાં. ભગવાન ચોકમાં, યશોદાજી નંદાલયના ચોકમાં લાલનને ગોદમાં લઈને બેઠા છે, અને પૂતના પ્રવેશી રહી છે એમ ખબર પડતા જ પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. અને પૂતના આવી. અનેક આચાર્યો, સંતો, મહાત્માઓએ અર્થઘટન કર્યા કે ભગવાને નેત્ર કેમ બંધ કરી લીધા. પૂતના આવી તો એક અર્થ એમ કર્યો કે આ પૂતના આવી, આ તો બાલ ઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી, એટલે પ્રભુએ નેત્ર બંધ કરી લીધા. એક અર્થ એમ કર્યો કે આ પયપાન કરાવવા આવી છે. મારી માં કેટલી? યશોદા, દેવકી, રોહિણી, તો આ ચોથી માં છે કે જે પયપાન કરાવવા આવી છે. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ પુરુષોત્તમ છું હું તો. અને પુષ્ટિ પુરુષોત્તમનો સ્વભાવ એવો હોય, એ જીવના દોષો સામે ન જુએ પણ કેવલ ગુણનું ગ્રહણ કરે. તો આ પૂતના વિષ લગાવીને આવી. એ વિષ લગાવવું દોષ છે, પણ પયપાન કરાવવું એ ગુણ છે. મારે દોષ જોવા નથી, મારે કેવલ ગુણના ગ્રહણ કરવા છે. એટલે પ્રભુએ નેત્રો બંધ કર્યું. એક અર્થ એમ કર્યો કે ભગવાન મહાદેવજીને યાદ કરે કે અરે માખણ મિશ્રી ખાવા બ્રજમાં આવ્યો છું, આ વિષપાન કરવા આવ્યો છું. વિષપાન કરવું તો આપનું કામ છે, આપ આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે પૂતના આવી ખરા, અને પ્રભુ વિચાર કરે છે આને કઈ ગતિ આપીશ. પયપાન કરાવવું એ માની ક્રિયા છે, અને વિષ લગાવવું એ પાપીની ક્રિયા છે. મનમાં દોષ છે, ક્રિયામાં વાત્સલ્ય છે. જો ઘણી વાર વૈષ્ણવ એમ કહેતા સેવામાં મન જ ના હોય, પાઠમાં મન જ ના હોય, પછી સેવા કરવાનો શું અર્થ, પછી શું ફળ મળે? ભટકતું મન હોય તો શું કામ? જો પૂતના ના મનમાં શું હતો? અભાવ નતો, કુભાવ હતો. અભાવ તો સારો કહેવાય. મારવાનો ભાવ હતો, પણ એની ક્રિયા કેવી હતી? માં જેવી. તો ભગવાને એને કઈ ગતિ આપી? માની.
ધાતૃચિતામ તતોન્યમ કમ વા દયાલુ શરણમ બ્રજેમ. ધાતૃચિતા માની ગતિ આપી. ભગવાને એના મન સામે ન જોયું, કારણ કે ભગવાન જે ઉત્તમ હોય ને એને જ જોઈએ. અત્યારે ઉત્તમ હતી ક્રિયા, એટલે પ્રભુએ ક્રિયા જોઈ અને માની ગતિ આપી. એમ વૈષ્ણવો, કદાચ અભાવે અને ભટકતા મને પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરશો ને, કારણ કે જે ક્રિયા છે ને એ વ્રજભક્તોની ક્રિયા છે. તો ઠાકોરજી પણ મન સામે નહીં જુએ, તમારી વ્રજભક્તોની ક્રિયા જોઈ તમને વ્રજભક્તો જેવું ફળ ઠાકોરજી આપશે. કારણ કે અહીંયા પણ માની ક્રિયા જોઈને કૃપા કરી છે, મન જોઈને કૃપા નથી કરી. એટલે કમથી કમ પૂતના જેવું મારી નાખવાનો ભાવ તો આપણી ભીતર નથી. હા, સંસારમાં ભટકતું મન છે, તો કુભાવને પણ આવી કૃપા કરતા હોય તો અભાવવાળા પર તો કૃપા ચોક્કસ ઠાકોરજી કરે. અને એટલા માટે પ્રભુની સેવા ભક્તિ માળા મન ન હોય તોય કરવું, અભાવે પણ કરવું. ઘણી વાર જોબ પર તમે જાઓ, બિલકુલ મન કામ કરવાનું ન હોય, પણ 4-5 જઈને બેસો તો પગાર મળે કે નહીં? એમ અભાવે પણ બેસશો ને, ઠાકોરજી તમને નથી જોતા, તમારી ભીતર રહેલા વ્રજભક્તને જુએ છે. ઠાકોરજી તમને નથી જોતા, તમારા ગળામાં રહેલી મહાપ્રભુજીને કંઠીને જોઈને કૃપા કરે છે. એટલે પ્રભુએ કૃપા કરીને માની ગતિ. એક ભાવ એ કર્યો કે પૂતના આવી, પ્રભુને ખબર પડીને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. ભાવ એ કર્યો કે ભગવાન દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધાને આપતા નથી. નાથદ્વારામાં રોજ હજારો લોકો દર્શન કરી જતા હશે, પણ શું શ્રીનાથજી બધા સામે જોતા હશે કે? દ્રષ્ટિ કોના પર પડે અને દ્રષ્ટિ પડી એ ખબર કેમ પડે? આપણે તો અનેક લક્ષણો આપ્યા છે. જ્યારે સેવા કરતા હો યા પ્રભુના દર્શન કરવા ગયા હો અને દર્શન કરતા જ આપમેળે હૃદય ભાવુક થવા લાગે અને આંખોમાં જળજળિયા આવવા લાગે ને, તો માનજો અત્યારે ઠાકોરજી તમને જોઈ રહ્યા છે. જે દિવસે પ્રભુના દર્શન કરતા હો, બીજો અર્થ, અને એ દિવસે પ્રભુ માટે કોઈ અલૌકિક મનોરથ જાગે દર્શન કરતાની સાથે જ, ત્યારે માનજો ઠાકોરજીએ સામે જોયું છે. ત્રીજું લક્ષણ, જે દિવસે પ્રભુની દ્રષ્ટિ સન્મુખ તમે દર્શન કરતા હો અને તમારા કરેલા પાપનો તમને પશ્ચાતાપ થવા લાગે કે આજે પ્રભુ સન્મુખ ઉભો છું, કેવા કેવા કર્મો મારાથી થયા છે, પ્રભુ ક્ષમા કરજો, પ્રભુ હવેથી આવું નહીં કરું, એવો ભાવ હૃદયમાં જાગવા લાગે ને, તો માનજો અત્યારે ઠાકોરજી તમને જોઈ રહ્યા છે. દર્શન કરતા હો અને ઠાકોરજીના દર્શન કરતા કરતા એ દિવસે શ્રીનાથજીનું મુખ મહાપ્રભુજી યાદ અપાવનારું લાગવા માંડે, ત્યારે માનજો શ્રીનાથજી સામે જોઈ રહ્યા છે. એ દિવસે વલ્લભની યાદ આવવા લાગે કે શ્રી વલ્લભની કેવી કૃપા મારા પર છે. આજે શ્રીનાથજીની સન્મુખ ઉભો છું, ઠાકોરજીની સન્મુખ ઉભો છું, ત્યારે માનજો અત્યારે ઠાકોરજી જોઈ રહ્યા છે. જે દિવસે તમે વર્ષોથી જે મનોરથ પૂરા કર્યા હોય અને એ જ મનોરથમાં આવીને, કથા હોય કે ઠાકોરજીનો મનોરથ હોય, અને તમે પોતે બેઠા બેઠા તમને વિચાર આવે કે કેટલા સમયનો મનોરથ આજે ઠાકોરજીએ પૂરો કર્યો અને હૃદય ભાવુક થાય, માનજો ઠાકોરજી તમને જોઈ રહ્યા છે. આ પરિવાર છાયાબેનનો કેટલા 7 વર્ષનો મનોરથ, કેટલા વર્ષોથી એનો ભાવ ક્યારે થશે, અને આજે હું કહી શકું શ્રીનાથજી બાવાએ આ સુતરિયા પરિવારની સામે જોયું છે. શ્રીનાથજીના ધામમાં તો એ બાંધી જ રહ્યા છે, પ્રયાસ થઈ જ રહ્યો છે, શ્રીનાથજીની કૃપા છે જ, પણ શ્રીજી કૃપા આ બધા પ્રમાણો છે. ઘણી વાર કે આપણે ઠાકોરજીને યાદ કરીએ ને આપણા તો હૃદયમાં જળજળી આંખમાં આવે, પણ ઠાકોરજી આપણને યાદ કરતા હશે ક્યારે? અને યાદ કરે તો ખબર કેમ? જો આપણે બેઠા બેઠા પ્રભુને યાદ કરીએ, આવું વૈકુંઠમાં કે ગોલોકધામમાં શ્રીનાથજીને આપણી યાદ, એ પેલા મુંબઈમાં ત્યાં સાઉથ મુંબઈમાં પેલા છાયાબેન રહે છે, એમ ઠાકોરજીને યાદ આવતું હશે, પેલા સંજયભાઈનો પરિવાર એમ યાદ આવતું હશે. કેમ ખબર પડે યાદ કર્યા આપણને ઠાકોરજીએ? તો કે જ્યારે જ્યારે આવા કથાના ક્ષણ મળે ને, તો માનવું ઠાકોરજી આપણને યાદ કર્યા છે, પ્રભુ આપણને સ્મરણ કર્યા છે, અને એટલે આપણા મનોરથો ઠાકોરજીએ પૂરા કર્યા. ખાલી વ્યવસ્થાથી નથી થતું વૈષ્ણવો, આ બધું તો ભગવત કૃપાથી જ સંભવ થાય છે. ખાલી વ્યવસ્થાઓ ઘણા એવા છે કે વ્યવસ્થાઓ કરીને બેઠા, નથી થતું. તો આ પ્રભુની કૃપા થાય. લૌકિક પ્રસંગો કદાચ આપણી વ્યવસ્થાથી થઈ શકે, અલૌકિક ઉત્સવો તો એની ઈચ્છા થાય ને ત્યારે જ થતા હોય છે. અને આ હૃદયથી કહું છું,
તો પ્રભુ દર્શન બધાને આપે, દ્રષ્ટિ બધાને આપતા નથી. એમ તો પ્રભુની દ્રષ્ટિમાં જ અમૃત છે.